આ બાજુ ખખડધજ રોડ મુદ્દે કોંગ્રેસે ભરૂચ ગજવ્યું. ભરૂચમાં ખખડધજ રસ્તાઓને લઈને કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો. યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્ર થઈને બિસ્માર રોડને લઈને હલ્લાબોલ કર્યો. નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, નગરપાલિકાના રસ્તાઓ અને અનેક બ્રિજોની દયનીય હાલતને લઈને સૂત્રોચ્ચાર કરાયો. શહેર યુવા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ અને સંદીપ માંગરોળાના નેતૃત્વમાં કાર્યકરોએ રેલી કાઢી કલેક્ટર કચેરી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. યુવાએ આક્ષેપ કર્યો કે રોડ રસ્તાના નિર્માણ અને સમારકામના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી કે જિલ્લાભરના માર્ગો અને બ્રિજોની કામગીરી 7 દિવસની અંદર પૂર્ણ નહીં થાય તો જનહિતમાં યુવા કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે. તો ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરે કહ્યું કે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રાજકોટની કર્ણાવતી સ્કૂલ બેફામ ફી ઉઘરાવતા એનએસયુઆઈએ કર્યો વિરોધ. રાજકોટના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓની સામે વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો. આ સાથે છેલ્લા 2 વર્ષથી આ સ્કૂલની ફી નક્કી થઈ નથી તો કઈ રીતે અને કયા પ્રકારે આ ફી ઉઘરાવી શકે એવો સવાલ પણ કરાયો. આ સાથે જ અહીં સ્કૂલ દ્વારા લેવામાં આવતી ફીની માહિતી નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવી ન હતી. વેબસાઇટ પર પણ તેની માહિતી નથી, જેને લઈને વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. આ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. એક કાર્યકર્તા રવિ જીત્યા તો સીડી ઉપરથી પોલીસ સાથે નીચે પડ્યો હતો. બાદમાં અહીં આ સ્કૂલની બહાર કાનૂની ચેતવણી સ્વરૂપે લગાવવામાં આવેલું બોર્ડ કાર્યકર્તાઓ દ્વારા ફાડી નાખવામાં આવ્યું હતું. વડોદરામાં આવાસ યોજનાના મકાન હિન્દુઓને જ આપવામાં. વડોદરાના ભાયલી વિસ્તારના આવાસમાં હિન્દુઓને શાંતિથી રહેવા દેવાના નારા ગુંજી ઉઠ્યા. ભાયલી વિસ્તારની 20થી વધુ સોસાયટીના લોકોએ હિન્દુઓને શાંતિથી રહેવા દો, હિન્દુઓને વિસ્થાપિત કરવા મજબૂર ન કરોના નારા અને પોસ્ટર સાથે લોકો રોડ પર ઉતરી આવ્યા. ભાયલી વિસ્તારમાં બનેલા પીએમ આવાસ યોજના 236 મકાનમાં 450 લઘુમતીઓએ ફોર્મ ભર્યા છે, જ્યારે 315 હિન્દુઓએ ફોર્મ ભર્યા છે, જેથી હિન્દુઓએ વિરોધ કર્યો અને પીએમ આવાસ યોજનામાં લઘુમતીઓને મકાન ન આપવા માંગ સાથે રેલી કાઢી. આસપાસની સોસાયટીના રહીશોને ભાજપ કોર્પોરેટરે વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સાથે જ રહીશોએ અશાંતધારો લાગુ કરવાની પણ માંગ કરી. કરોડોના મકાનની કિંમત ઘટશે, વિસ્તારમાં અશાંતિ ફેલાશે તેવો લોકોનો ભય છે. રાજકોટની પરિશ્રમ હાઉસિંગ સોસાયટીમાં લાગ્યા નેતાને નો એન્ટ્રીના બોર્ડ. વિકાસની ગુલબાંગો વચ્ચે રાજકોટમાં નેતાઓની પ્રવેશબંધીને લઈને પોસ્ટર્સ લાગ્યા. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પરિશ્રમ હાઉસિંગ સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન છે. સ્ટ્રીટ લાઇટ, પાકા રસ્તા અને પીવાના પાણી જેવી જરૂરિયાતની સેવાઓના અભાવે રોષ ભરાયેલા ફ્લેટ ધારકોએ વિરોધ નોંધાવ્યો. અહીં પીવાના પાણી માટે લોકોને ટેન્કર મંગાવવા પડે છે. વોર્ડ નંબર 9માં આવેલા વિસ્તારમાં મનપા વિકાસ કરવાનું ભૂલી ગઈ છે, જેથી લોકો રજૂઆત કરી થાક્યા છે. હવે સોસાયટીની બહાર બેનર લગાવી રાજકીય પક્ષો માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. પડતર સમસ્યાઓનું નિરાકરણ ન થાય ત્યાં સુધી કોઈ પણ નેતાને સોસાયટીમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ભાવનગર વલભીપુર તાલુકામાં ભાજપના ધારાસભ્યની સામે જ ભાજપ નેતાએ મોરચો માંડ્યો. ભર ચોમાસે ભાવનગર જિલ્લાના વલભીપુરના રાજકારણમાં ગરમાવો આવ્યો. ભાવનગર વલભીપુર તાલુકાના ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે જ ભાવનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે મોરચો માંડ્યો. વલભીપુર તાલુકામાં સરપંચોનો વિવાદાસ્પદ સન્માન સમારંભ જિલ્લા ભાજપ સંગઠનની મંજૂરી વિના યોજાયો, જેમાં 30થી વધુ સરપંચો અને 1500થી વધુ કાર્યકરો જોડાયા. ધારાસભ્ય સામે નારાજ ગ્રુપ દ્વારા કાર્યક્રમમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા અને સેવાહી સંગઠન નામે સમાંતર કાર્યાલય ખોલવાની જાહેરાત કરવામાં આવી. ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ લંગાડિયાએ ધારાસભ્ય અને તેના મળતિયાઓ સામે વલભીપુર તાલુકાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો. આના પુરાવાઓ મારી પાસે છે તેવો દાવો પણ તેઓએ કર્યો છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી છે, નદીઓ બની ગાંડીતુર. ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી જ વરસાદે મંડાણ કરતા મોટાભાગના જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નદીઓ ગાંડીતુર બની ગઈ. આ દ્રશ્યો અરવલ્લીના ભિલોડાના માલપુરના છે, જ્યાં સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, જેથી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં ફરી એકવાર 2 કાંઠે વહેતી થઈ. નદીઓ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાબરકાંઠા પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મા, મેત્રાલ, રાતીવાડ, કંપર, વડાલી, ઈડર, વિજયનગર સહિતના ગામડાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેથી જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લાંબા વિરામ બાદ અહીં મેઘરાજાએ સટાસટી બોલાવતા રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો, ખેતરો જળમગ્ન થઈ ગયા અને નદીઓ પણ ગાંડીતુર બની. પુલ પરથી પાણી વહેતા થતા રસ્તાઓ બંધ થયા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. આ બાજુ દાહોદમાં પણ સવારથી મેઘરાજાએ જમાવટ કરી. જાલોદ, ગરબાડા, કાનપુર, લીમડી, વરોડ, કાળી મહુડી, ખરસોડા, રીપાડા, ખેડા સહિતના વિસ્તારમાં વરસાદે રમઝટ બોલાવી. 1 થી લઈને 2 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા રસ્તાઓ પાણી થઈ ગયા. ભારે વરસાદના પગલે જિલ્લાના કુલ 2 ડેમ ઓવરફ્લો થયા.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદે જમાવટ કરી વહેલી સવારથી મેઘરાજાનું હળવા અને ભારે ઝાપટા સાથે આવન જાવન જોવા મળ્યું. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. મહેસાણા પંથકમાં પણ મેઘો તૂટી પડ્યો હતો. સતલાસણામાં 4 ઇંચ વરસાદ ખાબકી જતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રોડ પર નદી વહેતી જોવા મળી. પાણી એવા ભરાયા કે લોકોના ઘરમાં ઘૂસી ગયા. તો ખોડામલી, ખીરાલુ, વડનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદ વરસતા ખોડામલી ગામમાં ડુંગરાનું પાણી આવ્યું હતું. રાત્રે જ લોકોના ઘરમાં ઘૂસી જતા પાણી લોકો મુસીબતમાં મુકાઈ ગયા. લોકો ઘરમાંથી પાણી બહાર કાઢતા જોવા મળ્યા. વડોદરા અને સુરતમાં વરસ્યો ધોધમાર વરસાદ. વડોદરાના શિનોર પંથકમાં સવારથી ઘેરાયેલો વરસાદ બપોર થતા વરસી પડ્યો. કાળા ડિબાંગ વાદળો તૂટી પડ્યા. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડતા ગામના રસ્તાઓ નદી બન્યા. રોડ પર પાણી વહેતા થતા ભારે વરસાદને કારણે લોકોને બફારામાંથી છુટકારો મળ્યો. ખેતીલાયક વરસેલા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. આ તરફ સુરતમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. સવારથી જ સિટી લાઇટ, પીપલોદ, ઘોડદોડ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. સવારમાં વરસાદથી નોકરી જતા લોકો અટવાયા. રોડ પર પાણી જોવા મળ્યું. બાબરા, ભાવનગર અને મહેસાણાના ડેમ ઓવરફ્લો. અમરેલીના બાબરા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જેથી બાબરાનો રામપરા ડેમ ઓવરફ્લો થયો હતો. બાબરાના કરિયાણા રોડ પર આવેલો રામપરા ડેમ છલોછલ થઈ ગયો. સિઝનમાં બીજી વાર ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ. ડેમ ઓવરફ્લો થતાં બાબરાના ખાખરિયા, દરેડ, જામબરવાડા સહિતના ગામની નદીમાં પાણીની આવક નોંધાઈ. મોટાભાગના તળાવો અને ચેકડેમ છલકાયા. ડેમ છલકાતા લોકો પણ મજા માણતા નજરે પડ્યા. ખેડૂતો પણ ખુશ થયા. સિંચાઈની પાણીની સમસ્યા દૂર થઈ. આ તરફ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સતત ત્રીજી વાર ઓવરફ્લો થયો. પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમ 100% ભરાયો. શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા. પાલીતાણાના નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરાયા. શેત્રુંજી ડેમમાં હાલ 1800 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો મહેસાણા પંથકમાં વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી. હાલમાં 25,278 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી ધરોઈની જળસપાટી હાલમાં 613.44 પહોંચી ગઈ. પાણીનો જથ્થો 69.18% નોંધાયો છે. ડીસાના કુચાવાડામાં ભારે વરસાદથી 2 દુકાનો ધોવાઈ. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારમાં તારાજી સર્જાય છે. દાંતીવાડા પાસે આવેલા ડીસા તાલુકાના કુચાવાડા ગામે વોકળાના વેણથી દુકાનો ધોવાય છે. ભારે વરસાદ બાદ વોકળામાં પૂર આવતા પ્રચંડ પાણીના પ્રવાહમાં 2 દુકાનનો પાછળનો ભાગ ઢળી પડ્યો. દશરથભાઈની બંને દુકાનના પાછળનો ભાગ પાણીમાં ધોવાઈ જતા પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું. સલૂનની દુકાનો ધોવાઈ જતા આબ ફાટ્યું છે. વહેણના પાણી માટે પ્રોટેક્શન વોલ બની રહી હતી. તે દરમિયાન રાત્રે પાણી આવતા દિવાલ તૂટી ગઈ હતી. બીજી તરફ પૂરના કારણે ગામડાઓના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 3 સિસ્ટમ ગુજરાતને ઘેરી લેશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભૂક્કા બોલાવશે મેઘો. ગુજરાતમાં હાલ વરાપ નીકળ્યો છે. મેઘરાજા આરામ ફરમાવી રહ્યા છે, પણ ફરી એકવાર ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ માટે તૈયાર રહેવું પડશે. ગુજરાતમાંથી 3 સિસ્ટમ એક સાથે 48 કલાક સુધી ગુજરાતમાં ધારદાર વરસાદ પાડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે. વીજળીના કડાકા સાથે વરસાદ પડશે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે. 18 જુલાઈ સુધી ઠંડા પવનો ફૂંકાશે. 40 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં પૂર આવે એવો વરસાદ પડી શકે. कल के लिए जो हेवी रेनफॉल हुआ 15 जुलाई के लिए साबरकांठा, अरावली और माहीसागर के लिए गुजरात रीजन में आइसोलेशन केसेस में दिया गया है. और थंडरस्टॉर्म मॉर्निंग अगले 5 दिन के लिए दिया गया है, 14 से लेकर आपका 18 जुलाई तक. इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग 30 to 40 किलोमीटर ऑन स्पीड के साथ होने का संभावना है.